જોહાર મિત્રો, તો તમે જોયું હશે કે જે આપણે અગાઉના વિડીયોમાં જે એનાલિસિસ કર્યું હતું 13 એપ્રિલ માટે કે આપણે માર્કેટ ગેપ ડાઉન ઓપન થશે અને તમે જોઈ શકો કે જે આજે 13 એપ્રિલનું માર્કેટ છે એ ફૂલ્લી ગેપ ડાઉન જ ઓપન થયું હતું અને તમને પોઈન્ટ કેટલા તમે જોઈ શકો કે 450 પ્લસ માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું હતું. તો આપણે જે એનાલિસિસ કરી એ આપણે 100% એકદમ પરફેક્ટ સાચી પડી હતી. અને એના પછી જે આપણે ટ્રેડ લીધી હતી એમાં બી તમને મેં બતાવું છું કે જ્યારે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું તો ઘણા રિટેલરોને લાગ્યું હતું કે માર્કેટ આજે ફૂલ્લી નેગેટિવ છે તો બધા પુટ સાઈડમાં ટ્રેડ લેશે. અને જે પહેલી જે કેન્ડલ બની ડોજી, એ તમે જોઈ શકો કે ડોજી ટાઈપ જ છે અને એની શેડો પણ લાંબી છે. ઘણા લોકોએ એમાં રિજેક્શન એરિયા માર્ક કરીને પુટ સાઈડ ટ્રેડ લીધી હતી, પણ આપણે જે થોડીક સ્ટ્રેટેજી અલગ હતી. આપણે આનો જે લો અને હાઈ આપણે એના બંને સાઈડની કોઈ પણ એક બ્રેક કરે એ સાઈડની આપણે વેટ કરી હતી. તો તમે જોઈ શકો કે માર્કેટે એનું જે ફર્સ્ટ બ્રેક અને ટચ બી નહીં કર્યું એમ. તો મેં જે એના પછીની જે કેન્ડલ બની તે થોડી વાર વેટ કરી. તો તમે જોઈ શકો કે આપણું જે ચેન્જ ઓફ કેરેક્ટર બન્યું, મતલબ જે માર્કેટ નીચે આવતું હતું નેગેટિવ હતું એને ફૂલ્લી પોઝિટિવ રીતે એને રિસ્પોન્સ બતાવ્યું હતું. જ્યારે આપણે એક બ્રેક થયું અને એની સાથે મેં NSE ડેટા પણ જોતો હતો. તો NSE ડેટામાં પણ તમને બતાવું છું. હા, તો તમે જે આપણે NSE ડેટામાં જોઈ શકો છો કે આ ક્લોઝિંગ ટાઈમ જ્યારે માર્કેટ અહીંયા હતું તો તેમાં આપણે જોઈ શકો કે રેસિસ્ટન્ટ વીક ટુ સ્ટોપ હતું. જે રેસિસ્ટન્ટ હતું ના એરિયામાં જે પહેલા આપણે રેસિસ્ટન્ટ હતું કે જે 23,600 હતું, ત્યારે માર્કેટમાં વોલ્યુમ વધારે હતું, પણ ધીરે ધીરે પછી શિફ્ટ ઉપરની સાઈડ થવા લાગેલું એમ. એટલે વીક ટુ સ્ટોપ હતું એમ. તેમાં તમે જોઈ શકો કે અત્યારે જે ક્લોઝિંગ ટાઈમે માર્કેટ ઉપર શિફ્ટ થઈ ગયેલું હતું એમ. તો તેનાથી આપણે કન્ફર્મેશન મળી હતી. અને જે આપણે તમને એક બીજું કન્ફર્મેશન બતાવું છું કે જે તો તમે જોઈ શકો જે આપણે ડેટામાં જોયું ને, જે બીજું મારી કન્ફર્મેશન હતી એ હતી કે જ્યારે માર્કેટ ચેન્જ ઓફ કેરેક્ટર કર્યું, જે આપણું જે ઓપન કેન્ડલ હતી એને બ્રેક કર્યું અને તમે જોઈ શકો કે બ્રેક કર્યા એ પછી ડાયરેક્ટ માર્કેટે એની ઉપર જ ક્લોઝ આપ્યું હતું. એના પછીની પણ કેન્ડલ પોઝિટિવ હતી ફૂલ્લી. અને જે આપણે NSE ડેટામાં જોયું કે આપણું રેસિસ્ટન્ટ વીક છે, સપોર્ટ આપણો સ્ટ્રોંગ બનતો જતો હતો, સપોર્ટ આપણો શિફ્ટ થતો હતો ઉપરની સાઈડ, રેસિસ્ટન્ટ ઉપરની સાઈડ શિફ્ટ વીક હતું એમ. એટલે તમે જોઈ શકો જે આપણે 23,600 છે, પછી 23,700, 23,800, પછી 23,900 એ વીક બનતા જતા હતા, શિફ્ટ થયા કરતા હતા. એટલે માર્કેટ ફૂલ્લી પોઝિટિવ રીતે ઉપર ટ્રેલ કરતું હતું. અને તમે જોઈ શકો કે થોડા ટાઈમ માર્કેટ થોડુંક ફ્લક્ચ્યુએટ કર્યું હતું, જે 23,750 થી થોડુંક નેગેટિવ રીતે આવ્યું હતું. પણ તમે આપણે જોઈ શકો કે આપણે એક FVG પણ ડ્રો કર્યું હતું, એ પણ તમને મેં બતાવું છું કે આ તમે જોઈ શકો કે આ એક આપણે FVG ડ્રો કર્યું હતું. આ તમે જે રેડ કેન્ડલ જોઈ શકો છો તો એ આપણે કેવી રીતે જોયું કે તમે જોઈ શકો કે જે પહેલી એક આ કેન્ડલ છે ડોજી ફોર્મ થઈ હતી, જે રિજેક્શન કેન્ડલ તે ફૂલ્લી ડોજી હતી, મિડલ ડોજી આપણે કહીએ છીએ એ ફોર્મ થઈ હતી. આપણે પહેલા એક હાઈ માર્ક કરીને એને બ્રેક કરવાની આપણે વેટ કરી. બ્રેક કર્યા બાદ તમે જોઈ શકો કે બ્રેક કર્યું એ પછી એક બે આપણે કહી શકીએ કે મારું બુઝુ કેન્ડલ કહીએ છીએ આપણે, એમ થોડીક વિગતો ચાલે છે આપણે, તે મારું બુઝુ કેન્ડલ છે એમ. આ બે વચ્ચેની જે આ રેડ કેન્ડલ અને ગ્રીન કેન્ડલ એ વચ્ચે તમે જોઈ શકો કે એક ગેપ, આને કહીએ આપણે 4 કેન્ડલ વેલ્યુ ગેપ કહી શકીએ છીએ કે જેની અંદર કોઈ પણ શેડો કે બોડી નથી. અને તમે જોઈ શકો કે એકવાર હા, તો તમે આ જોઈ શકો કે માર્કેટ છે તે આપણે ફૂલ્લી રીતે આમાંથી જે પુટ સાઈડના સેલરો હતા, રાઇટરો હતા તે પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરવા લાગેલા હતા.
ત્યાંથી આપણને માર્કેટનો થોડો ખ્યાલ આવી ગયો. આપણે જે 15 તારીખ છે, આપણે જે બુધવારનું આપણું માર્કેટ છે એના માટે આપણે પોઝિશન હોલ્ડ કરવી હતી. એ પણ તમને મેં કાલના વિડીયોમાં તમને બતાવીશ કે એમાં આપણને કેટલા પ્રોફિટ થશે. ફિલહાલ તો અત્યારે આપણને એમાં 5,000 નો લોસ જ છે, પણ આપણને ખબર છે કે કાલે માર્કેટ ગેપ અપ જ ઓપન થવાનું છે. એના માટે આપણે કોલ સાઇડની એક ટ્રેડ હોલ્ડ કરી છે. એ તમને મેં કાલના વિડીયોમાં તમને બતાવીશ કે તમે જોઈ શકો કે ફૂલ્લી રીતે આપણે કે રાઇટનો પોઝિશન પોતાને સ્ક્વેર અપ કરવા લાગેલા હતા. ને આપણે જે એનએસએમાં જે એનાલિસિસ કર્યું હતું તે આ તમે જોઈ શકો. તમે એના સ્ક્રીનશોટ પાડીને પણ તમે જે એની પ્રેક્ટિસ કરવાના કરી શકો છો. ને આપણે જે પણ એનાલિસિસ કરીએ છીએ એ આપણે લોજિક સાથે અને ફૂલ્લી કન્ફર્મેશન સાથે જ કરીએ છીએ. તો તમે જે કાલે બુધવારનું માર્કેટ છે તમે જોઈ શકો કાલે માર્કેટ આપણે ગેપ અપ ઓપન થવાનું છે. તો કાલે આપણે એક નયા વિડીયો સાથે અને નવી સ્ટ્રેટેજી સાથે મળશું. જય જોહાર, જય આદિવાસી.